પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય આપવા ભારતે પીઓકે સહિત પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણા કર્યા ધ્વસ્ત. પ્રધાનમંત્રીએ ભારતીય સૈન્યની કરી પ્રશંસા. આતંકીઓ વિરુદ્ધ આ અભિયાનને પ્રધાનમંત્રીએ નામ આપ્યું ઓપરેશન સિંદૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને ઓપરેશન સિંદૂર વિશે કર્યા માહિતગાર. તો એનએસએ અજીત ડોભાલે કેટલાક દેશોના એનએસએ સાથે કરી વાત. હુમલા બાદની સ્થિતિ અંગે ભારતનું વલણ કર્યું સ્પષ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક. ઓપરેશન સિંદૂરને ગણાવી દેશ માટે ગૌરવની ક્ષણ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક. સરહદી રાજ્યોમાં સતર્કતા વર્તાવવા આપ્યા દિશા નિર્દેશ. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની કાર્યવાહી. જમ્મુ કાશ્મીરના પૂંછ અને તંગધારના રહેણાંક વિસ્તારો પર કરાયો ગોળીબાર. 15ના મૃત્યુ, 43 ઘાયલ. પાકિસ્તાનમાં ઇમરજન્સી કરાઈ જાહેર. પાકિસ્તાન અને પીઓકેમાં કરાયેલ એર સ્ટ્રાઇક પર આવતીકાલે સર્વદળીય બેઠક. સંસદ પરિસરમાં 11 વાગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક. ઓપરેશન સિંદૂર વિશે અપાશે માહિતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. ઓપરેશન સિંદૂરની સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન. નાગરિકોમાં ગભરાટ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રી અને સચિવોને પોતાના જિલ્લાઓના સંકલન કરવા અપાઈ સૂચના. પહેલગામ હુમલાના પીડિતોએ ઓપરેશન સિંદૂર પર વ્યક્ત કર્યો સંતોષ. પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. અમરેલી, ભાવનગરના મૃતકોના પરિવારે કહ્યું, આજે સાચા અર્થમાં મૃતકોને મળી શ્રદ્ધાંજલિ. ઓપરેશન સિંદૂર બાદ ભારતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ. ભુજ, રાજકોટ અને જામનગર એરપોર્ટ તમામ ફ્લાઇટ્સ આગળના આદેશ સુધી રદ. રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ 3 દિવસ સુધી 24 કલાક મિલિટરી માટે અનામત. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. દેશમાં 250થી વધુ જગ્યાએ નાગરિક સુરક્ષા મોક ડ્રીલ. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આયોજન. સ્થાનિક લોકોને સાયરન અંગે અપાઈ માહિતી. તો રાજ્યમાં ઝોન પ્રમાણે તબક્કાવાર બ્લેકઆઉટનું આયોજન.